એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવે છે કે દરિયાની અંદર તોફાન હોવાથી જલ્દી નજીકના બંદર તરફ પહોંચી જાઓ। ભારતના ઋતુચક્ર મુજબ હાલ શિયાળાની શરૂઆત થઈ જવી જોઈએ, પરંતુ હાલ ગુજરાતમાં દિવાળી પછી પણ મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી। હવામાન વિભાગ દ્વારા આગામી 10 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ સહિતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ પોરબંદર, જુનાગઢ, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, આ સાથે જ છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર તેમજ નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને પરિણામે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। પરિણામે કાલે લાભ પાંચમના દિવસે ગુજરાતના લગભગ જિલ્લાઓમાં પવન ફૂંકાયો હતો। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે, જેમાં અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। આ સાથે જ અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લા, સાથે જ ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલીમાં ભારે વરસાદને લઈ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। એક નજર તે દ્રશ્યો પર કરીએ કે જ્યાં મેઘરાજા ઓળઘોળ બન્યા છે। नीचे उतरो। આગલો ભાગ લઈ લીધો નીચે પાડો બધું।
સવાર અને રાતના 12 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે, જેમાં ઘોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે. કપાસના પાકમાં ઢીચણહામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ઘોબા, ભૂમોદરા, સિફાત, પીપોડી, મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે. હળવું થઈ ગયું. હા હળવું થાંભલે ઓવળતો દેખાય છે ભાઈ. નકર આને ઉપર જાતું. એટલે કઈ થાંભલે તો નહીં હેઠે ઓવળ મીડો દેખાય. ઘટી ગયો એટલે કોઈ કરવું પડે એમ છે દાદુ. જો ભાઈ હવારમાં મોટા નાળેથી પાણી જાય, રસ્તા બધાય રાજુલા જવા માટે બ્લોક થઈ ગયા છે. ઓ ભાઈ કોઈ સાહસ કરવો નહીં આજનો વરસાદ. અને હવે કામ કરવું હોય તો ઓલાને પૂછું કેવો લેવલ છે એટલું લેવલ આવી દાદા આ સાથે જ વાત કરીએ સૌરાષ્ટ્રના લગભગ જિલ્લાઓમાં રાત્રિના સમયથી જ કમોસમી વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું. અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ સહિતના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા, જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ લોકોને અવરજવર ન કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયામાં જવા પર રોક લગાવવામાં આવ્યો છે. આ સાથે જ ખાંભા તેમજ તેના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના ગીર, વાંગધ્રા, રબારિકા, ભૂંડડે આ સહિતના અનેક ગામમાં ધોધમાર વરસાદ થયો હતો. લીલિયાના એકલેરા, હરિપરા, લાઠી, પ્રતાપગઢ આ સાથે જ ધીમી ધારે વરસાદ અને છાંટા બાદ રાત્રિના વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીઓમાં જાણે વધારો થયો છે. જગતના તાતની નીંદર ઉડી ગઈ છે. રાજુલા પંથકમાં પણ અનરાધાર વરસાદ થયો હતો. 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી થઈ ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ અનેક ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. તો બીજી બાજુ સુરત, વડોદરા અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ ધીમા પવન સાથે હળવો કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈ લોકોના જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. તો ખાસ કરીને જગતના તાતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.